આપણે ટપક પાથરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો જે બાકી હતું એમાં ટપક પાથરવાનું ચાલુ કરી દીધું છે. રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે સવારમાં હું અને પપ્પા બીજી વાડીએ જવા નીકળી ગયા. ત્યાં આપણે આજ ટપકનું કામ ચાલુ કરવાનું છે, ટપક સિંચાઈનું. તમે જોઈ શકો છો. તો ચલો મિત્રો જઈએ. ફાઇનલી મિત્રો આપણે બીજી વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા નળીઓ પાથરવાની છે આજ. એટલે બાકી થોડીક છે એટલી પાથરવાની છે, બાકીની તો આપણે કાલ પાથરી દીધી. અહીંયા આપણે થોડો કૂસો હતો એ હરગાવી દીધો, થોડાક તવાડા નીકળ્યા છે. બસ અહીંયા આપણે કપ્પામાંથી કાઢવી છે નળીઓ, કેમ કે બાકીની નળી તો આપણે પાથરી દીધી. આપણા ચણા થઈ ગયા, જોઈ શકો છો. કોમેન્ટ કરજો કેવા ચણા છે. હું છું તો આપણે કપામાંથી કાઢવાની છે નળી. અત્યારે આપણે એટલા અહીંયા સાંજ થોડાક અહીંયા બધી નળી પાથરી, એટલામાં કપામાંથી ખેંચીને નળી પાથરવાની આપણે. જોઈ વિડીયોમાં બની રહેજો, આજ તમને બતાવીશું. તો મિત્રો આપણે નળી ખેંચવાનું ચાલુ કરી દીધી કપામાંથી, કેમ કે આપણી પાસે હવે નળીઓ છે ને, એટલે કપાની નળીઓ કાઢી નાખીએ. 10-12 કાઢી નાખીએ. આપણે હવે સીધી ચણામાં પાથરવાની છે. શેડો આવે એટલે પછી આપણે રૂકી જવાનું. આપણે બીજી નળી લેવા જવાની છે. તો આપણે જ્યાં આપણે વચારે ટપક ખટકી હતી ત્યાં આપણે ટપક પાથરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો. આપણે ટોટલ 12 ટપકની લાઈન કરતી હતી, 12 નળીઓ. એટલે આપણે હવે ચાલુ કરી દીધું. જો આ કુંજડા ઉડે છે. આ બાજુ થોડુંક છે ને નવો કાર્ય ઓલી બાજુ છે, આ બાજુ 3 જ હતી, ઓલી બાજુ 9 છે. તો મિત્રો આપણે પેલા ઓલી બાઇક છે ત્યાં નળીમાં 3 છોટિયા બાકી હતા, એટલે ના પાથરતા. ત્યારે હવે આપણે અહીંયા કપાસ પાછા આવી ગયા છીએ, ત્યાં આપણે 9 નળી ઘટે છે, એટલે ના પાથરી. તમે જોઈ શકો છો. બસ આ 9 છોટિયા તણે આપણે પાથરી દઈ ચણાની વચ્ચે. પછી આપણે અહીંયા મોટા ટપક જોઈન્ટ કરવી પડે, એ તમને બતાવીશ. જો જોઈન્ટ કરેલી છે એટલા બાકી. આવી રીતે અમે ટપક પાથરીએ. આપણે કોમેન્ટ કરજો કેવું કામ થાય છે. તો મિત્રો પેલા આપણે આને કાપવાનું, એ બાજુનું તરાનું હોય એટલે કાપી નાખે. એટલું હોય કાપવું પડે. ચડાવી દઈશું. આપણે આ ચડાવી દીધું છે. આપણે વારા બાંધવાનું કામ ચાલુ. પપ્પા વારા બાંધવું. આપણે આમાં પાણી કાઢવાનું છે. પાછળ થોડુંક કામ બાકી છે, પતી જાય પછી પાણી કાઢવાનું છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, અમે વધારાની નળી હોય ને એ ખેંચી રહ્યા છીએ. વચ્ચે નળી રાખવી પડે આપણે, એટલે વચ્ચે નળી રાખવું. એ રીતે વચ્ચે ઊંટીવાળી હોય તો એ સીધી કરવી પડે.
તો મિત્રો આપણે ફાઇનલી નળીનું કામકાજ બધું આમ તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ છેલ્લે આપણે આ ચશ્મા કહેવાય આને, એ આપણે ચશ્મા પહેરાવાના બાકી છે. છેલ્લે અહીંયા હોય ને પાણી નીકળશે, એમાં વિડીયોમાં બની રહેજો, પાણી નીકળશે. આપણે આમાં ચશ્મા દેવાના છે, બધી બંધ કરવાનો હોય. ના ના હજી નહીં આવ્યું, જો હમણાં આવે, જો લાગે છે અવાજ આવે, જો આવ્યું. પણ તો આપણે અહીંયા ચશ્માના મોટા દેવાના છે. એમાં તો પાણી ફરી નીકળવા દેવું પડે. નીકળી ગયું બધે પાણી આવે છે. બે વાલ ખોલ નાખા. હા ઓલી કાંઠે ચડાવતો આવું. મિત્રો આપણે આ બાજુથી ચડાવવાનું ચાલુ કરવું હોય એટલે તો પાણી નીકળવા દેવું લાડ બધું. પણ ચડાવતા આવો. આપણે પાણી નીકળી જાય એટલે તમને બતાવું કેવી રીતે ચશ્મા ચડાવવાના હોય. આમાં હજી પાણી નથી આવ્યું. ચશ્મા ચડાવી દેવાના હવે. જો આવી રીતે ચશ્મામાં પેલા આપણે આમ કરી દેવાનું, પછી આપણે અહીંથી બેવડી વાત વાતી થઈ ગયું. આ કમ્પ્લીટ થઈ ગયું. એટલે પાણી ન નીકળે, પાણી બધું આમ ટીપા પડવા મળે. આવી રીતે આપણે બધા એમાં ચડાવવાના છે. મિત્રો આપણે તબકમાં પાછળ ચશ્મા ચડાવી દીધા, છેડે છેડે જો ટીપા પડવાનું ચાલુ થઈ ગયું. ધાબા પડી ગયા, ચાલુ કરીએ આપણે. જોઈ શકો છો મારા ચણા છે. કોમેન્ટ કરજો કેવાક છે, ને મળીએ નવા વિડીયોમાં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.